Hi friends, I am Chetan Naik from Sri Kesar English World. આજે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક ભણવા જઈ રહ્યા છીએ, જેનાથી આપણે ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરીશું, એટલે કે આપણે ઇંગ્લિશ બોલવાની હવે શરૂઆત કરીશું. તો એના માટે યાદ રાખવી જરૂરી છે દરેક ટેન્સની અને હેલ્પિંગ વર્બની ફોર્મ્યુલા. તો આજે આપણે શીખીશું ટેન્સની એક્ટિવની ફોર્મ્યુલા, ઓકે, અને એ પણ એક્ટિવની અંદર. સો એક્ટિવ વોઇસની ટેન્સની ફોર્મ્યુલામાં ફર્સ્ટ ટેન્સ આવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એમાં ડુ અને ડઝની બાયફર્કેશન કરેલી છે ફોર્મ્યુલા, જેથી તમને ઇઝીલી યાદ રાખવામાં અને વાક્યોને ટ્રાન્સલેટ કરવામાં સરળતા પડે. સો ડુ ક્યાં લાગશે? સો આઈ, વી, યુ, ધે હોય ત્યાં આપણે ડુની મદદ લઈશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર. ફોર્મ્યુલામાં એ કેવી રીતના યુઝ થશે એ જોઈએ. તો ફોર્મ્યુલા 4 હશે: પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવ. સો મિત્રો, પોઝિટિવ હકાર, નેગેટિવ નકાર, ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ પ્રશ્ન હકાર, ઇન્ટ્રોગેટિવ નેગેટિવ પ્રશ્ન નકાર. ઓકે, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ શું છે એ આપણે એક્ટિવ પેસિવ વોઇસ જ્યારે સમજ્યા એમાં તમને ખ્યાલ છે કે સબ્જેક્ટ કર્તા, વર્બ ક્રિયાપદ, ઓબ્જેક્ટ એટલે કર્મ. સો પોઝિટિવની અંદર થાય છે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની એક્ટિવ ફોર્મ્યુલા નેગેટિવ બને છે એનું ડુ નોટની મદદથી. સબ્જેક્ટ તો આવશે જ, વત્તા ડુ નોટ, વર્બ ઓબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવની અંદર ડુ આગળ આવી જશે કારણ કે ક્વેશ્ચન બને છે. ઓકે, સો ડુ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક, અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવ ડુ નોટ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. બહુ ઇઝી છે, પણ આને આપણે વાક્યની અંદર કન્વર્ટ કરીશું તો ઇઝીલી સમજી શકીશું. સો વાક્ય જોઈએ તો પહેલી વાર તો એ છે કે તમારે ચારે ચાર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ચારે ચાર વાક્યો ગુજરાતીમાં બનાવી લેવા અને પછી એને ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કરવો. હું પત્ર લખું છું, હું પત્ર લખતો નથી. શું હું પત્ર લખું છું, શું હું પત્ર લખતો નથી. ઓકે, અથવા ગર્લ્સ હોય તો લખતી નથી પણ લઈ શકે. સો માય ડિયર ફ્રેન્ડ્સ, બરાબર, આ લખું છું એ વર્બ છે. ઓકે, હું એ સબ્જેક્ટ થશે. કોણ લખે છે? હું લખું છું, તો એ સબ્જેક્ટ. શું લખે છે? તો પત્ર. હવે આપણે જે ફોર્મ્યુલા શીખ્યા, બરાબર છે, હું માનું છું કે તમે ફોર્મ્યુલા લખી લીધી હશે. ના લખી હોય તો પણ કોઈ વાંધો નહીં, હું તમને પીડીએફના માધ્યમથી પહોંચાડી દઈશ, પણ એના માટે તમારે કોલ કરવો પડશે 9586580322, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું પડશે શ્રી કેસર વર્લ્ડ, અને ઇન્સ્ટાગ્રામમાં અમારી ચેનલ છે શ્રી કેસર વર્લ્ડ કરીને. સો એની અંદર તમે મને કમેન્ટ્સમાં લખી શકો છો, તો ડેફિનેટલી હું તમને એ ફાઇલ મોકલી આપીશ અને તમે અપલોડ કરી શકો છો. સો સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. હવે આનું ઇંગ્લિશ આપણે કરીએ તો હું માટે ઇંગ્લિશમાં આવશે આઈ. વર્બ શું છે? લખું છું, એના માટે આવશે રાઇટ. પત્ર છે, પત્રો નથી, તો એક જ પત્ર હોય તો આર્ટિકલ એ વાપરવામાં આવે છે. તો આઈ રાઇટ અ લેટર. અન્ડરસ્ટેન્ડ? હવે નેગેટિવમાં, તો નેગેટિવ એનું ડુ નોટની મદદથી બનશે. તો આઈ ડુ નોટ રાઇટ અ લેટર. સિમ્પલ છે, બહુ સિમ્પલ છે. હવે એનો ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ એટલે ડુ આગળ આવી જશે, સબ્જેક્ટ પાછળ જતો રહેશે. તો ડુ આઈ રાઇટ અ લેટર ક્વેશ્ચન માર્ક, ડુ નોટ આઈ રાઇટ અ લેટર ક્વેશ્ચન માર્ક. બહુ સિમ્પલ છે. ઓકે, આના સિવાય તમે બીજું પણ એક વાક્ય બનાવી શકો કે હું ઇંગ્લિશ બોલું છું. ઓકે, તો આઈ સ્પીક ઇંગ્લિશ. આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ. ડુ આઈ સ્પીક ઇંગ્લિશ? ડુ નોટ આઈ સ્પીક ઇંગ્લિશ. બહુ સિમ્પલ છે. સો આ ડુની ફોર્મ્યુલા હતી. હવે હી, શી, ઇટ કે એની નેમ માટે ડઝની મદદથી નેગેટિવ બનશે, એટલે કે ડઝ તમારે ત્યાં વાપરવાનું છે, અને પ્રોનાઉન કહેવાય, એ થર્ડ પર્સન સિંગ્યુલર કહેવામાં આવે છે. મિત્રો, ડઝ એટલે કે હી, શી, ઇટ, એની નેમ થર્ડ પર્સન સિંગ્યુલર. ઓકે, એના વાક્ય દ્વારા આપણે વધુ એને ઓળખીશું અને એની ફોર્મ્યુલા શું થાય છે એ ચેક કરીશું. તો પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ નેગેટિવ. સો અહીંયા સબ્જેક્ટ વર્બની પાછળ એસ કે ઈએસ. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એસ ઈએસ ક્યાં લાગે છે. ઓકે, સો એસ ઈએસ ડઝ. તો ડઝની ફોર્મ્યુલા
ડઝ ક્યાં લાગશે? તો હી, સી, ઇટ, એની નેમ, એટલે કે કોઈ પણ થર્ડ પર્સન સિંગ્યુલર. ઓકે, સો આ જે તમે જોઈ રહ્યા છો આ થર્ડ પર્સન સિંગ્યુલર છે. ઓકે, પ્રોનાઉન કહેવાય થર્ડ પર્સન સિંગ્યુલર. ઓકે, તો એમાં આપણે આ ફોર્મ્યુલા યુઝ કરવાની છે. પોઝિટિવમાં સબ્જેક્ટ વર્બની પાસે એસ કી એસ ઓબ્જેક્ટ, નેગેટિવમાં સબ્જેક્ટ ડઝ નોટ વર્બ વન. મિત્રો આમાં તમારે થોડુંક એટેન્શન આપવું પડશે કે ફક્ત પોઝિટિવમાં એસ ઈ એસ લાગે છે, બાકી આ નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં અહીંયા ફક્ત વર્બ વન જ આવશે, કારણ કે એસ ઈ એસ એ ફક્ત પોઝિટિવમાં બને છે. બીજું અહીંયા વર્બ વન કેમ આવશે? કારણ કે ડઝ ની અંદર આ ઈએસ આવી ગયો છે. બહુ સિમ્પલ છે, તમારે કે મેથ્સ નથી ભણવાનું, ઇંગ્લિશ ભણવાનું છે. ઓકે, તો બહુ ડીપમાં ના જશો, પણ સિમ્પલ યાદ રાખવા માટે આ એક ટેકનિક છે. ઓકે, સો આને હવે આપણે ફોર્મ્યુલાના માધ્યમથી વધારે સમજીશું. તો ફોર્મ્યુલાના માધ્યમથી તો જાણી લીધું, હવે એના સેન્ટેન્સના માધ્યમથી શીખીશું. પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ નેગેટિવ. સાજન પત્ર લખે છે, સાજન પત્ર લખતો નથી. પહેલા આપણે ચારે ગુજરાતી કરીશું. શું સાજન પત્ર લખે છે? શું સાજન પત્ર લખતો નથી? હવે એને ફોર્મ્યુલામાં કન્વર્ટ કરીશું. મિત્રો એસ કે એસ ક્યાં લાગે છે? તો એના રૂલ્સ છે જે આપણે શીખી ગયા છીએ. ઓકે, સો થર્ડ પર્સન સિંગ્યુલર, તો સાજન રાઇટ અ લેટર. ઓકે, તો સાજન, ઓકે, તો અહીંયા એસ જ લાગ્યો છે ફક્ત. ઓકે, તો સાજન રાઇટ અ લેટર. નેગેટિવમાં સાજન ડઝ નોટ રાઇટ, અહીંયા ફક્ત એસ પોઝિટિવમાં જ લાગશે, અહીંયા નીકળી જશે ત્રણેયમાં. ઓકે, તો સાજન ડઝ નોટ રાઇટ અ લેટર. ડઝ સાજન રાઇટ અ લેટર ક્વેશ્ચન માર્ક, અને ડઝ નોટ સાજન રાઇટ અ લેટર ક્વેશ્ચન માર્ક. ફોર એક્ઝામ્પલ, ચેતન સર ઇંગ્લિશ ભણાવે છે. ઓકે, સો ચેતન સર ભણાવવાને કહેવાય ટીચિંગ. ઓકે, સો ચેતન સર ટીચીઝ, ઈએસ લાગશે, ટીચીઝ ઇંગ્લિશ. ચેતન સર ઇંગ્લિશ ભણાવે છે, તો ચેતન સર ટીચ ઇંગ્લિશ. ચેતન સર ડઝ નોટ, ફક્ત ટીચ આવશે, ટીચીસ નહીં આવે. ટીચ ઇંગ્લિશ. ડઝ ચેતન સર ટીચ ઇંગ્લિશ? ડઝ નોટ ચેતન સર ટીચ ઇંગ્લિશ. સિમ્પલ. ઓકે, સો આ રીતે તમે એક્ઝામ્પલ બનાવશો એટલે એને તમને વધુ ખ્યાલ આવશે. નેક્સ્ટ હવે ટેન્સ આપણે જોવા જઈ રહ્યા છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ. સો એની ફોર્મ્યુલા જોઈએ આપણે, આની ફક્ત એક જ થશે. મિત્રો ડુ અને ડઝની મદદથી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નેગેટિવ બનતું હતું, એવી રીતના સિમ્પલ પાસ્ટમાં નેગેટિવ બનાવવા માટે ડીડનો ઉપયોગ થાય છે. તો તમારે યાદ રાખવું પડશે. પોઝિટિવમાં સબ્જેક્ટ વર્બ ટુ ઓબ્જેક્ટ, નેગેટિવમાં સબ્જેક્ટ ડીડ નોટ વર્બ વન, ફક્ત વર્બ ટુ પોઝિટિવમાં જ લાગશે, બાકીની ત્રણ ફોર્મ્યુલામાં વર્બ વન થઈ જશે. તો તમારે યાદ રાખવું પડશે. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં ડીડ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક, ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં ડીડ નોટ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. ઓકે, તો તમારે આ ખાસ યાદ રાખવું પડશે. સો આ વર્બ ટુ અહીંયા આવે છે એ તમારે બહુ ખાસ ધ્યાન રાખવું પડશે. ઓકે, તો વર્બ ટુ આવે છે, તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. બાકી અહીંયા ત્રણ બાકીની ફોર્મ્યુલા એટલે કે નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં વર્બ વન લાગશે. એક્ઝામ્પલ દ્વારા આપણે એને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. એક્ઝામ્પલ, ઓકે, સાજને પત્ર લખ્યો. નેગેટિવમાં સાજને પત્ર ન લખ્યો, અહીંયા નેગેટિવ ન ની મદદથી બનશે. શું સાજને પત્ર લખ્યો ક્વેશ્ચન માર્ક, શું સાજને પત્ર ન લખ્યો ક્વેશ્ચન માર્ક. આ બેની અંદર આગળ શું શું એડ થશે અને ક્વેશ્ચન માર્ક એડ થશે. બાકી પોઝિટિવમાં તમે જે લખ્યું છે એ જ તમારે એ લખવાનું છે. ઇંગ્લિશમાં હવે એટલે કે ફોર્મ્યુલામાં આપણે એને ટ્રાન્સલેટ કરીએ તો સાજન રોટ અ લેટર, લખ્યો એ વર્બ છે, કોણે લખ્યો? સાજને. શું લખ્યો? પત્ર. ઓકે, તો સબ્જેક્ટ વર્બ અને આ ઓબ્જેક્ટ. તો સાજન રાઇટ નું વર્બ ટુ થાય છે રોટ. ઓકે, તો સાજન રોટ અ લેટર. ઓકે, અન્ડરસ્ટેન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ. સાજન ડીડ નોટ રાઇટ અ લેટર, અહીંયા રોટ આવ્યું પણ અહીંયા રાઇટ આવ્યું. હવે આ ત્રણેયની અંદર રાઇટ જ આવશે. ઓકે, વર્બ વન જ આવશે, ખાલી ફક્ત પોઝિટિવ ફોર્મ્યુલામાં જ વર્બ ટુ વાપરવામાં આવે છે. તો સાજન ડીડ નોટ રાઇટ અ લેટર. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં થશે ડીડ સાજન રાઇટ અ લેટર. ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં ડીડન્ટ પણ લખી શકો અથવા ડીડ નોટ ફૂલ પણ લખી શકો. ડીડન્ટ સાજન રાઇટ અ લેટર. બહુ સિમ્પલ છે.
સો એક્ઝામ્પલ તમે પોતે બનાવો કે હું ઇંગ્લિશ બોલ્યો, આના ઉપર તમારે એક્ઝામ્પલ બનાવવાનું છે, જે હું બોલવાનો નથી. આગળ બોલ્યો તો તમને સમજાવ્યું હતું કે આવી રીતના બીજું એક એક્ઝામ્પલ બનાવો અને પછી સિમ્પલ ફ્યુચર તરફ આગળ વધો. ઓકે, તો આ વિડીયો પોઝ કરો, એક્ઝામ્પલ બનાવો અને પછી સિમ્પલ ફ્યુચર તરફ તમે આગળ વધો, એવું મારું તમને રિકમેન્ડેશન છે. નેક્સ્ટ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. સો વિલ અને શેલ આવશે. વિલ અને શેલ એ ફ્યુચરનું પ્રતીક છે. ઓકે, તો વિલ શેલ ક્યાં લાગશે? તો આઈ અને વી જોડે હંમેશા શેલ લાગે. તમને પ્રોનાઉન યાદ હોવા જોઈએ કે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટની પાછળ શું લગાવવું. ઓકે, તો હંમેશા આઈ, વી, યુ જોડે તમારે શેલ લગાવવાનું છે. બીજા જેટલા પણ અધર પ્રોનાઉન રહે એના પછી તમારે વિલ લગાવવાનું રહેશે. એની ફોર્મ્યુલા જોઈએ મિત્રો, તો પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ જોઈએ. સબ્જેક્ટ, વિલ, શેલ, વર્બ, ઓબ્જેક્ટ બહુ સિમ્પલ છે. આમાં કોઈ વર્બ 1, વર્બ 2 કે વર્બ 3 આવતા નથી. સબ્જેક્ટ, વિલ, શેલ, નોટ, બસ વિલ શેલ પાછળ નોટ લગાડી દો એટલે નેગેટિવ થઈ જાય. હવે જો તમને આ બે ફોર્મ્યુલા આવડે તો ઇન્ટ્રોગેટિવ, પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ સિમ્પલ આવડે, કારણ કે વિલ આગળ આવી જશે, સબ્જેક્ટ પાછળ જતું રહેશે. તો વિલ શેલ આગળ આવી જશે, સબ્જેક્ટ પાછળ જતું રહ્યું, વર્બ 1, ઓબ્જેક્ટ, ક્વેશ્ચન માર્ક, સિમ્પલ. નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ બનાવવું છે તો વિલ શેલ નોટ, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. વધુ આપણે એક્ઝામ્પલ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. ફોર એક્ઝામ્પલ, સાજને પત્ર લખ્યો, સાજન પત્ર લખશે, સાજન પત્ર લખશે નહીં અથવા તો નહીં લખે. શું સાજન પત્ર લખશે? શું સાજન પત્ર લખશે નહીં? ઓકે, તો એની પોઝિટિવ ફોર્મ્યુલા શું હતી? સબ્જેક્ટ, વર્બ, સબ્જેક્ટ, વિલ શેલ, વર્બ 1, ઓબ્જેક્ટ. તો સાજનની જોડે વિલ આવશે. ઓકે, સાજન વિલ રાઇટ અ લેટર. નેગેટિવમાં સાજન વિલ નોટ રાઇટ અ લેટર. ખાલી આઈવી જોડે જ શેલ આવે છે, બીજા બધાની જોડે વિલ આવશે. હવે આ તમને આવડી ગયું પોઝિટિવ, તો એનો ઇન્ટ્રોગેટિવ, નેગેટિવમાં વિલ આગળ આવી જશે, સાજન પાછળ આવી જશે. તો વિલ સાજન રાઇટ અ લેટર. ઇન્ટ્રોગેટિવ, નેગેટિવમાં વિલ નોટ સાજન રાઇટ અ લેટર. બહુ સિમ્પલ છે. હજુ તમારે આનું એક એક્ઝામ્પલ બનાવવાનું છે કે હું ઇંગ્લિશ બોલીશ. ઓકે, આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ અથવા તો આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. દેટ્સ ઇટ, સિમ્પલ. ઓકે, એને તમારે પછી 3 બાકીની ફોર્મ્યુલામાં પણ બનાવવાનું છે. એક એક્ઝામ્પલ બનાવો અને પછી આની આગળની ફોર્મ્યુલામાં તમે વધો આગળ. સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઇફ યુ આર લાઇક ઇટ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, અને આના પછીના કન્ટિન્યુઅસના 3 ટેન્સની આપણે ફોર્મ્યુલા જોઈશું. અને અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે એને પણ ફોલો કરો, શ્રી કેસર વર્ડ કરીને. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ અ નાઇસ ટાઈમ.